સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીનું જીવન ઝરમર. બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીનો અક્ષરવાસ. આવા સત્સંગના પુષ્ટિદાતા, હજારો હરિભક્તોના આધાર સ્તંભ અને પોતાની નિષ્કામ બુદ્ધિ વડે સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરનારા એવા નૈષ્ટિક બ્રહ્મચારી સદગુરુ અક્ષરાનંદ સ્વામી સંવંત 1986 જેઠ વદ છઠને મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યે શ્રીહરિનું અખંડ સ્મરણ કરતા થકા તદ્દન સાવધાન સ્થિતિમાં ગઢપુર ધામથી જ સદૈવ અક્ષરધામમાં શ્રીહરિની સેવામાં પહોંચ્યા હતા. તે વખતે કેટલાય હરિભક્તોને આ મહાસમર્થ સંત સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીને શ્રીજી મહારાજ તેડવા પધારેલા તેવા દિવ્ય દર્શન થયા હતા. આ સંતના અક્ષરવાસથી સત્સંગીઓના હૃદયમાં જબરો આઘાત થયો હતો. આવા સત્પુરુષના જવાથી સત્સંગ સમાજમાં ઘણી ખામી જણાઈ હતી. કેમ જે તેમણે અનેકના અંતરની શંકા કુશંકાઓ ટાળેલી, દ્વિધાઓ દૂર કરેલી અને શ્રીહરિની સર્વોપરી નિષ્ઠાના બળે, નિષ્કામ વ્રતના ઓજસ વડે તથા અખંડ શ્રીહરિના ચિંતન અને મોટા સંતોના આશીર્વાદના બળે હજારોના હૈયામાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરેલી, સદ્ગુણો અને સંસ્કારોનું સુદ્રઢ વાવેતર કરેલું. તેથી તેમના તમામ સેવકોએ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં પણ ઘણા સત્સંગ હિતના કાર્યો કરેલા. સ્વામી તો અક્ષરવાસી થયા, પરંતુ તેમણે શ્રીહરિ અને સંતો ભક્તોની કરેલી વાતો રૂપી અક્ષરદેહે તેઓ સદૈવ સત્સંગમાં અમર રહ્યા છે. સત્સંગ સાહિત્ય પ્રકાશનમાં સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની વાતોનો ગ્રંથ ખૂબ જ અગત્યનો બની રહ્યો છે. બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ સભા પ્રસંગે શ્રીજી મહારાજ તથા સંતો હરિભક્તોના દિવ્ય લીલા ચરિત્રોની તેમજ ઉપદેશાત્મક જે વાતો કરેલી તેના સંગ્રહ રૂપે અક્ષરાનંદ સ્વામીની વાતો આ નામનો ગ્રંથ સૌ પ્રથમ તેમના શિષ્ય બ્રહ્મચારી ગદાધરાનંદ સ્વામીએ સંવંત 1989 સંપ્રદાયમાં છપાવીને પ્રસિદ્ધ કરેલો અને તે દ્વારા તેઓએ શ્રીજી મહારાજ તથા બ્રહ્મચારી શ્રીનો રાજીપો મેળવેલો. સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં તેઓ શ્રીના મુખ્ય શિષ્ય ગઢપુર ધામના સદગુરુ બ્રહ્મચારી ગદાધરાનંદ સ્વામી અને બ્રહ્મચારી મુકુંદ પ્રિયાનંદ સ્વામી વગેરે હતા. અને ગદાધરાનંદ સ્વામીના બ્રહ્મચારી પુરાણી અવિનાશાનંદ સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદ સ્વામી, બ્રહ્મચારી શાંતદેવાનંદ સ્વામી, બ્રહ્મચારી કૃષ્ણાનંદ સ્વામી શિષ્યો હતા.